ખાવામાં મજા આવે એવું એકદમ ટેસ્ટી નવું યુનિક લસુણની આલુ પાલકનું આ શાક તમે ચોક્કસ બનાવીને ખાઓ. વીકમાં એકવાર ખાઓ. વીકમાં એકવાર આ શાક ખાવાથી ક્યારેય તમને કોઈ પ્રોબ્લેમ્સ થતા નથી. તમારા શરીરની મોટાભાગની ચરબી છે ઓછી થાય છે, વેઇટ લોસ ઓછું થશે, વેઇટ લોસ ફટાફટ થશે, વજન વધવાની જે પ્રોસેસ છે અટકી જશે. બીજું આયર્ન અને લોહ તત્વની ખામીવાળા લોકોએ વીકમાં 1 થી 2 વાર આ સબ્જી બનાવીને ખાવી જોઈએ. અને વીકમાં 1 થી 2 વાર આવી સબ્જી બનાવીને જો તમે ખાશો તો તમારા ઘરમાં ક્યારેય કોઈ બીમાર પડશે નહીં. ચલો જોઈએ રેસીપી. આજે આપણે પાલકનું એકદમ સરસ મજાનું નવીન શાક બનાવીશું. સૌથી પહેલાં અહીંયા તમારે પાલક લેવાની. પાલકને આવી રીતે એને જે દાંડી છે, નીચેનો ભાગ છે, એને કાઢી લેવાનો છે. હવે અહીંયા વાત રહી કે જ્યારે પણ તમે પાલકનું શાક બનાવો ત્યારે ડાયરેક્ટ પાલકના પાન સમારવાના નથી. તમે જોઈ શકો છો આવી ધૂળ ચોંટેલી હોય. તો અહીંયા આપણે સૌથી પહેલાં જ્યારે પણ પાલક લાવીએ ત્યારે નેચરલ રીતે જે કાણાવાળી પાલક છે એને કાઢી નાખવાની, કારણ કે એ પાલકમાં જીવાત સૌથી વધારે હોય એટલા માટે. તો અહીંયા આપણે બધી જ પાલકને ચેક કરતું જવાનું, સાઈડ પર કાઢતું જવાનું છે. નેચરલ રીતે અંદરથી જે કાણાવાળી પાલક છે, આવી તૂટેલી પાલક હોય તો નહીં, કારણ કે એની અંદર આપણને દેખાય ને એવા કીડા હોય છે અને જે કીડા આપણે નુકસાન પહોંચાડતા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો એટલે જે નેચરલ રીતે અંદર કાણા હોય એવી પાલકને મેં સાઈડ પર રાખી દીધી છે. આપણે એવી પાલકનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. હવે પાલકને આ જે પાન છે બધા પાનને આપણે પહેલાં ધોવાના. એક પાન છે એને ધોવાનું, કારણ કે આ પાલક માટીમાં ઉગે છે, એમાં ધૂળ ચોંટેલી હોય છે. તમે પાલકને પહેલાં ધોવાની અને પછી સમારવાની. જો તમે પહેલાં સમારશો તો જે પાલક હોય છે એના પોષક તત્વ નાશ પામે છે. તો સૌથી પહેલાં અહીંયા હું પાલકને ધોઈ અને પછી એકદમ બારીક બારીક ઝીણી સમારીશ. આ પાલકની સબ્જીની અંદર થોડું લસણ આપણે વધારે લેવાનું છે. મેં એક આખો ગાંઠિયો જે મોટો આવે એ ફોલીને લીધો છે અને એક બટેકું લેવાનું છે. આ શાક આશરે 2 વ્યક્તિ ખાઈ શકે છે, પરંતુ આ શાકની ખાસિયત એ છે કે આ શાકની અંદર લસણનું પ્રમાણ વધારે આવશે. તો હવે અહીંયા પાલકને આપણે સારી રીતે ધોઈ લીધી છે. પાલકને સમારી લેવાની છે. જે પાલક છે એને આપણે એકદમ સરસ ઝીણી ઝીણી સમારવાની છે. તો અહીંયા પાલકને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લીધી છે. લસણને આવી રીતે મેં ખલદસ્તાની મદદથી અચકચરું વાટી લેવાનું છે. એક બટેકું હોય એને આપણે થોડું મોટા મોટા પીસમાં સમારી લેવાનું. હવે અહીંયા મેં થોડું તેલ મૂક્યું. આપણે અહીંયા 1 જોડી પાલક છે એટલે મેં અહીંયા 3 ચમચી તેલ મૂક્યું છે. બીજું, વીકમાં એકવાર આપણે હિમોગ્લોબિન વધારનાર સબ્જી ખાવી જોઈએ. પાલકમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન છે. નિયમિત રીતે જે લોકોને આયર્નનો પ્રોબ્લેમ્સ હોય એ લોકોએ પણ રોજનું 3 ગ્લાસ પાલકનું જ્યુસ પીવું જોઈએ. અથવા તો તમે કોઈ પણ રીતે આવી સબ્જીમાં પાલક ખાઓ, પરોઠા બનાવો, પાલક ભાખરી ખાઓ, એવી રીતે પાલકનો ઉપયોગ કરો. તમારે ક્યારેય કોઈ પ્રોબ્લેમ્સ નહીં થાય. બીજું, પાચન તંત્ર પાલક વધારે છે. પાલકની મદદથી તમારા શરીરનું પાચન તંત્ર ખૂબ સરસ થાય છે. બીજું, પાલક શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. તો એક રીતે નહીં પરંતુ ઘણી બધી રીતે પાલક ઉપયોગી છે. તો નિયમિત રીતે પાલકનું સેવન કોઈ પણ રીતે આપણે કરવું જ જોઈએ. તો અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આ સબ્જી કેવી રીતે વઘારવાની? આ સબ્જી વઘારવા માટે જીરું લેવાનું. જીરું થોડું વધારે લેવાનું, 1/2 ચમચીથી વધારે. જીરું સંતળાઈ જાય એટલે આપણે એમાં હિંગ એડ કરવાની. હિંગ અડધાની અડધી ચમચી ઉમેરી દેવાની છે. લસણ બધું જ એડ કરવાનું છે અને ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની, જેના કારણે આપણું લસણ છે બળી ન જાય. અને હવે આપણે લસણને પેસ્ટ છે એને સાંતળી લેવાની છે. તો અહીં લસણની પાલક આપણી બનશે મજેદાર. હવે અહીંયા આપણી જે પાલક હોય છે આ પાલકને તમે વરાળે બાફીને પણ લઈ શકો છો, પરંતુ અહીંયા આપણે વરાળે નહીં બાફવાની. બીજું, પાલકના જે પોષક તત્વો જળવાઈ રહે એના માટે આપણે ગેસની આંચ હંમેશા મીડિયમ રાખવાની. એકદમ ધીમા આંચે આપણે આ સબ્જી બનાવવાની છે. તો અહીંયા ગેસની આંચ ઉપર કરીશું એકદમ સ્લો ટુ મીડિયમ, અને મીડિયમ આંચે જ આપણે ચડવા દઈએ. તો અહીંયા આપણે પાલકની અંદર પાણી એડ નથી કરવાનું, તેલમાં જ આપણે પાલકને ચડવા દેવાની. દર મિનિટે આપણે આવી રીતે પાલકને હલાવી લેવાની. હવે આપણી જે સબ્જી બનશે એની અંદર પાલકનો ગ્રીન કલર જળવાય. આ પહેલી ટીપ, થોડી હળદર એડ કરવાની છે. અહીંયા મેં નમક અત્યારે એડ કર્યું નથી. નમક આપણે ક્યારે એડ કરવાનું છે એ પણ હું તમને જણાવીશ. તો એકદમ મીડિયમથી આપણે સાંતળીશું. તમે જોઈ શકો છો આપણે અહીંયા થોડી એમથી ચપટી જેટલી હળદર ઉમેરી છે, જેના કારણે પાલક છે એનો એકદમ સરસ મજાનો ગ્રીન કલર જળવાઈ રહે. તો અહીંયા આપણે માત્ર ને માત્ર આ જે પાલકનું શાક છે એને આપણે હળદર અને તેલમાં જ આપણે સાંતળવા દઈએ. 3 થી 4 મિનિટ સુધી પાલકને આમાં સાંતળવા દેવાની છે.
તો અહીંયા હવે આપણી જે પાલક છે 3 મિનિટ થઈ ગઈ છે, 50% જેટલી આપણી પાલક ચડી ગઈ છે. તો હવે આપણે એમાં એડ કરીશું ટામેટાં એડ કરી આપણે ફરી હલાવી લઈએ. આ ટામેટાં એડ કરીને આપણે ટામેટાને ચડવા દેવાના છે. હવે થોડું નમક એડ કરવાનું છે, જેના કારણે ટામેટામાંથી પાણી છૂટું પડે અને આપણે નમક અહીંયા પ્રોપર જ છે, જો સબ્જીમાં જોઈએ તો જ આપણે એડ કરી દેવાનું છે, જેના કારણે ટામેટામાંથી પાણી છૂટશે અને આપણે જે ટામેટાં હોય છે એ પણ એકદમ ઝડપથી ચડી જશે. પહેલાં તમારે ટામેટાં એડ નથી કરવાના, કારણ કે ટામેટામાં રહેલો ખટાશનો ભાગ પાલકના સબ્જીને ચડવા દેતું નથી, એટલા માટે. તો હવે અહીંયા સરસ રીતે આપણે તમે જોઈ શકો છો ટામેટાને આપણે ચડવા દેવાના છે. તો અહીંયા આપણે ટામેટાં છે એ પણ એકદમ ઝડપથી ચડી રહ્યા છે. તો અહીંયા આપણે ટામેટાં તમે જોઈ શકો છો 1 મિનિટ થઈ ગઈ છે અને અધકચરા ટામેટાં ચડી ગયા છે. તો હવે આપણે થોડું ગેસની આંચ સ્લો ટુ મીડિયમ કરવાની છે અને કરીશું બધા જ મસાલા. તો હવે આપણે એડ કરવાનું છે લાલ મરચું, થોડું કાચું જીરું, સહેજ આમથી હળદર એડ કરીએ. નમક ટેસ્ટ કરવાની જરૂર જણાય તો જ એડ કરશું, નહીં તો આપણી સબ્જી છે તે કેવી થઈ જશે ખરાશવાળી, કારણ કે પાલકના શાકમાં નમક ઓછું એડ કરવાનું. સાથે સાથે આપણે ગરમ મસાલો એડ કરવાનો છે. ગરમ મસાલામાં મેગી મેજિક મસાલો અડધી ચમચી. અને હવે આપણે એડ કરીશું એક આલુને આપણે એડ કર્યા પછી હલાવી લઈએ. અને આપણે જે મસાલા કર્યા છે ટેસ્ટ બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું, વધારે પાણી નહીં ઉમેરવાનું, જેના કારણે બધા મસાલાનો ટેસ્ટ બેલેન્સ થાય. તો અહીંયા આપણું આલુ પાલકનું શાક બની ગયું છે. તમે જોઈ શકો છો લસણની આલુ પાલકનું સબ્જી ખાસ કરીને ચોમાસામાં ખાવાની મજા આવે છે. આ શાકમાંથી હવે આપણે જે પાણીનો ભાગ એડ કર્યો છે એને બાળી દેવાનું છે. મિત્રો ખરેખર તમારા બાળકો પાલક નથી ખાતા તો આવી રીતે લસણની આલુ પાલકની સબ્જી બનવામાં એકદમ ફટાફટ છે અને બાળકોને ખ્યાલ પણ નહીં આવે કે પાલકનું શાક છે. બાળકો હશે ખાશે, પ્રેમથી ખાશે, માંગી ખાશે. તો અહીંયા હવે તેલમાંથી તે પાણી બળી ગયું છે અને સબ્જીમાંથી તેલ છૂટું પડી ગયું છે. તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ ચડી ગયું છે. તો અહીં એકદમ ફટાફટ 3 થી 4 જ મિનિટની અંદર આપણી આ સબ્જી બનીને રેડી થઈ જાય છે. તો ખરેખર મિત્રો તમને સૌ કોઈને આ રેસીપી કેવી લાગી છે ચોક્કસ કોમેન્ટ કરી જણાવશો. આજની આ રેસીપી માત્ર તમારા માટે છે. ખાવામાં મજા આવે એવું એકદમ ટેસ્ટી નવું યુનિક લસણની આલુ પાલકનું આ શાક તમે ચોક્કસ બનાવીને ખાઓ. વીકમાં એકવાર આ શાક ખાવાથી ક્યારેય તમને કોઈ પ્રોબ્લેમ્સ થતા નથી. તમારા શરીરની મોટાભાગની ચરબી છે ઓછી થાય છે, વેઇટ લોસ ઓછું થશે, વેઇટ લોસ ફટાફટ થશે, વજન વધવાની જે પ્રોસેસ છે અટકી જશે. બીજું આયર્ન અને લોહ તત્વની ખામીવાળા લોકોએ વીકમાં 1 થી 2 વાર આ સબ્જી બનાવીને ખાવી જોઈએ અને વીકમાં 1 થી 2 વાર આવી સબ્જી બનાવીને જો તમે ખાશો તો તમારા ઘરમાં ક્યારેય કોઈ બીમાર પડશે નહીં. ચલો જોઈએ રેસીપી.